હાલો અત્યારે ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ. સવારમાં તો ધાબે આવી ગયો ને ધાબુ આખું કોરું છે, તો હવે છાંટવું પડશે પાણી. તો લાગી ગયો પાણી છાંટવા, આવી ગયો નીચે રેડી થઈ ગયો ને આમાંથી તમને કયું બિસ્કિટ ભાવે કમેન્ટ કરી નાખજો ભાઈ. આપણને તો જો હાઇડેન્સિક ભાવે તો હાઇડેન્સિક ખાવા બેસી ગયો, નાસ્તો કરીને નીકળી ગયો દુકાને જવાનું. બહાર આવીને જોયું તો ભત્રીજો આ લીપ કાઢતા હતા, એ જોયો તો લે મારા જ્યાંનો શું ખબર પડે. અને પછી તો આવી ગયો મંદિરે તો મોગલમાં દર્શન કરીને સીધો આવી ગયો દુકાને આવીને જોયું તો પાર્સલ આવ્યું તો પછી તો પાર્સલ ખોલવું પડશે, તો પાર્સલ ખોલવા મંડી પડ્યો. વિડીયો ગમતો તો લાઈક ફોલો શેર કરતા જો ભાઈ. ને પછી તો બીજા કસ્ટમરને બધું દેખાડી દીધું, બૂટ ચંપલ. પછી ત્યાં તો પકાલા લાવ્યા, પકાલા માટે રસ મંગાવી નાખ્યો ને રસ પી લીધો. પછી તો આજ તો બહાર જમવા જવાનું, તો આવી ગયો જમવા. જમીને આવી ગયો પાછો ઘરે આવીને ધાબે આવીને જોયું તો લે ક્યારા કરી નાખ્યા બધા કડિયા હોય. ત્યાં તો આપણું કામ તો સરળ કરી નાખ્યું, તો હવે બધા ક્યારા ભરવા માંડ્યો. જો હવે ફાઇનલી બધા ક્યારા ભરી નાખ્યા જો ભાઈ. ત્યાં તો દુલાનો ફોન આવ્યો કે બેટરી બદલવા જવું, તો એની જોડે નીકળી ગયો ગામમાં બેટરી બદલવા. આવી ગયા બેટરી વાળાની દુકાન અને બેટરી બદલી નાખી.